આપ સૌને મારા પ્રણામ. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રવાસ આ વખતનો રહ્યો છે. હું આવેલી તો ખાલી એક ફોગાના જ કાર્યક્રમ માટે, પણ રુજુતા ધોળકિયા અને ગાયત્રી જોશીએ એટલું ટાઈટ સ્કેડ્યુલ બનાવે, રોજ સવારે ટ્રાવેલ કરું, રોજ સાંજે કાર્યક્રમ હોય. આટલું આવું અમેરિકા હું 16 વખત આવી, મેં કોઈ દિવસ આવું અમેરિકા નથી જોયું, ખાલી એરપોર્ટ ટુ એરપોર્ટ. ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આ લોકોએ એવો મારો કાર્યક્રમ ઘડ્યો છે કે રાત્રે હોસ્ટને ઘરે કે હોટેલમાં સૂઈ જાઉં, સવારે ઉઠું ને રુજુતાએ જે મને અમેરિકા દેખાડી, એક પણ એરપોર્ટ બાકી રાખ્યું નથી એણે. પણ એવું મારે ચોક્કસ કહેવું પડે કે મને બેસ્ટ ઓડિયન્સ સુધી પહોંચાડી છે. રુજુતા ધોળકિયા રોચેસ્ટરમાં રહે છે અને આ આખો એ કાર્યક્રમ રુજુતાએ ઓર્ગેનાઇઝ કર્યો છે. દર વખતે મારા મિત્ર કરતા હતા ચિરાગભાઈ, આ વખતે રુજુતાએ આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે અને બહુ જ સુંદર કર્યો છે એવું મારે સ્વીકારવું જોઈએ. અમિતભાઈએ આજે અહીંયા સેન્ટ લુઇસમાં પહોંચવા માટે અમારી બધી જ મદદ કરી છે. સંતોષભાઈ, જિગ્નેશભાઈ, એવરીબડી, આઈ થેન્ક એવરીવન હુઝ મેડ ધીસ વિઝિટ એન્ડ ધીસ પ્રોગ્રામ પોસિબલ. અમિતભાઈ સાથે તો મારે બહુ એ નાના હતા ત્યારથી દોસ્તી છે, કારણ કે મારાથી બહુ નાના છે, એટલે હું તો મોટી જ હતી જ્યારે એમને મળી ત્યારે. પણ એમના ફાધર અને મારા ફાધર બહુ સારા મિત્રો હતા અને અમિતભાઈએ આ કાર્યક્રમ પોસિબલ કર્યો છે. તો થેન્ક યુ અમિતભાઈ ફોર મેકિંગ ધીસ પોસિબલ. વાત મારે કરવાની છે સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફની. શું છે સંસ્કૃતિ? આપણે બધા એવું માની બેઠા છીએ કે મંદિર જવું, દીવો કરવો, ઇન્ડિયન કપડાં પહેરવા, વેજીટેરિયન ખાવું, ઘરમાં ગુજરાતી બોલવું, આ બધું સંસ્કૃતિને સાચવી લેશે, અથવા આ જ સંસ્કૃતિ છે, આપણે આ જ સંસ્કૃતિ લઈને આવ્યા હતા, આ જ આપણી સંસ્કૃતિ છે. તો આપણે સૌથી પહેલા તો એ સમજીએ કે આજે જે છોકરીઓ ઓફ શોલ્ડર પહેરે છે ને, એ આજથી 5000 વર્ષ પહેલા ભારતીય સ્ત્રીઓ પહેરતી હતી. બિફોર 5000 years women used to wear off shoulders in this country, this very country. આપણે એમ કહીએ છીએ કે પુષ્પક વિમાનમાં સીતાનું અપહરણ કર્યું. ધેટ મીન્સ કંઈક તો ઉડતું હતું. There was something which was flying and he took her away. દરિયો પાર કરીને સીતાને લઈ ગયા. તો કેવી રીતે લઈ ગયા? કશુંક તો હશે વિમાન જેવું. ફોન સાયલેન્ટ કરી દો તો તમને પણ મજા આવશે ને અમને પણ મજા આવશે. આજના જમાનામાં ફોન હોય બહુ મોટી વાત છે, પણ ઘણા પાસે તો 2 પણ હોય છે અને કેટલાક પાસે એક ત્રીજો છુપો પણ હોય છે. પણ સાયલેન્ટ કરી દો તો મજા આવશે તમને પણ ને બીજાને પણ. તો કંઈ તો ઉડતું હશે, કંઈક તો એવું હશે જે જમાનામાં કોઈ વેહિકલ જે ફ્લાય કરતું હશે. કુંતીના પતિ પાંડુને એવો શ્રાપ છે કે જો એ પોતાની પત્ની સાથે સંભોગ કરે તો એનું મૃત્યુ થાય. કુંતી એવું કહે છે કે મારી પાસે દેવોનું, મારી પાસે દુર્વાસાનું આપેલું વરદાન છે અને હું દેવોને આમંત્રિત કરી શકું છું અથવા ગમે તેની સાથે ઈચ્છું એની પાસેથી સંતાન પેદા કરી શકું છું. ધેટ મીન્સ IVF હશે, ડોનર હશે. યસ ઓર નો? કરેક્ટ. ગાંધારીના પેટમાંથી માંસનો લોચો જન્મે છે અને માંસના લોચાને 100 ભાગમાં છૂટા પાડીને ઘીના ઘડામાં મૂકવામાં આવે છે. એક નાનકડો જુદો વધારાનો લોચો નીકળે છે જેને પણ ઘીના ગળામાં મૂકવામાં આવે છે અને એમાંથી 101 બાળકોનો જન્મ થાય છે. તો ઇન્ક્યુબેટર પણ હશે. યસ ઓર નો? સો ધેટ મીન્સ આપણે જેને સંસ્કૃતિ માનીએ છીએ એ તો રૂઢી છે, પરંપરા છે. વેજીટેરિયન ખાવું, ઇન્ડિયન કપડાં પહેરવા, મંદિર જવું, હાથ જોડવા, દીવો કરવો, પૂજા કરવી, આ તો રૂઢી છે, પરંપરા છે. આ સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ તો સદીઓ પહેલા, 5000 વર્ષ પહેલા સિંધુ નદીને કિનારે જે ધર્મ પાંગર્યો એ સનાતન ધર્મની સંસ્કૃતિ છે. મેહિકો કહીએ છીએ એવી રીતે સિંધુ ન બોલી શકતા લોકો હિન્દુ કહેતા થયા અને એ નદીને કિનારે પાંગરેલી સંસ્કૃતિ એ હિન્દુ, કારણ કે સિંધુ એટલે આ સિંધુ. તો આપણે તો હિન્દુને ધર્મ બનાવી દીધો. સંસ્કૃતિ શું છે?
આપણા વેદોએ કહ્યું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. નારીની પૂજા થાય ત્યાં દેવો નિવાસ કરે છે. 33 કરોડ દેવતા. ઘણી બધી વાર તમે પણ સાંભળ્યું હશે, તમારા છોકરાઓએ, બેન લાઈવ નહીં કરો, તમારા છોકરાઓએ પણ સાંભળ્યું હશે કે તમારે તો 33 કરોડ દેવતા, તમારે તો આટલું બધું આમ, તમારા ધર્મમાં કોણ દેવ, તમારા ધર્મમાં શું છે. આવી ચર્ચા દરેકને થઈ હશે, જે વિદેશમાં રહે છે દરેકને, કોઈકની સાથે તો થઈ જશે. તો એ બધાને એ જાણવું જોઈએ કે 33 કરોડ દેવતામાં પવન પણ છે, વૃક્ષ પણ છે, પાણી પણ છે, અગ્નિ પણ છે, ગાય પણ છે, અનાજ પણ છે. 33 કરોડ દેવતા એટલે 33 કરોડ સ્વરૂપ નથી. આપણે કુદરત સાથે એટલા બધા એકાકાર છીએ કે આપણે કુદરતને પૂજતા લોકો હતા. હવે એકદમ જાગ્યા કે પર્યાવરણને, હવે એકદમ જાગ્યા કે ક્લીન વોટર, હવે એકદમ જાગ્યા કે એર પોલ્યુશન ઓછું કરો, નોઇઝ પોલ્યુશન ઓછું કરો. આપણે તો વાણીને પણ દેવ કહ્યો, વાક, સરસ્વતી. આપણે દરેકે દરેક વસ્તુને પૂજતા હતા, કારણ કે આપણે એમ માનતા હતા કે આ બધું જે કંઈ આપણી આસપાસ બને છે એ કુદરતે સર્જેલી એક સુંદર પ્રવૃત્તિ છે. બહારના 5 તત્વ અને ભીતરના 5 તત્વ એકબીજાની સાથે જો સંયોજિત થાય તો માણસનું અસ્તિત્વ સરસ રીતે ટકી શકે. આપણી અંદર પણ 5 તત્વ અને બહાર પણ 5 તત્વ, એનું બેલેન્સ થાય તો માણસનું અસ્તિત્વ સારી રીતે ટકી શકે. માટે આ 5 તત્વને દેવ બનાવવામાં આવ્યા કે આપણે એને નુકસાન ન કરીએ. કેટલું બધું આપણી સંસ્કૃતિમાં છે. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ 4 વેદો શ્રુતિ અને સ્મૃતિથી કહેવાયા. ક્યાંય કોઈએ કંઈ લખ્યું નથી. ગુરુએ શિષ્યને કહ્યું, શિષ્ય એના શિષ્યને કહ્યું, એના શિષ્ય એના શિષ્યને કહ્યું, ને પરંપરા સચવાતી ગઈ. વેદોને જ્યારે સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ઉપનિષદો આવ્યા. ઉપનિષદ, એની પાસે બેસવું, સમજવું, આ ઉપનિષદ છે. ઉપનિષદમાંથી પુરાણ આવ્યા, કારણ કે ઉપનિષદને સમજવા માટે કથાઓ, વાર્તાઓ કહેવાય, મોરલ સ્ટોરીઝ. આ મોરલ સ્ટોરીઝ પુરાણ બન્યા અને પુરાણમાંથી મહાકાવ્યો આવ્યા. હવે સંસ્કૃતિ જ્યારે તમે તમારા બાળકને સમજાવો છો, કે તમારા સંતાનને સમજાવો છો, કે તમે પણ સમજો છો, ત્યારે આપણે સામાન્ય રીતે એવું માની બેઠા છીએ કે ભારતીય હોવું એટલે વેજીટેરિયન ખાવું, ઇન્ડિયન કપડાં પહેરવા, મંદિર જવું, પૂજા કરવી, યજ્ઞો કરવા, હવન કરવા, ઉપવાસ કરવા. એકચ્યુઅલી ભારતીય સંસ્કૃતિમાં જો વેજીટેરિયન હોત તો રામ હરણનો શિકાર કરવા જાત જ નહીં. પત્ની કહે છે કે જા લઈ આવ સુવર્ણ મૃગ, મારે એની કાંચળી સીવડાવવી છે, અને પતિ જાય છે. આપણી સંસ્કૃતિ સ્ત્રીના સન્માનની સંસ્કૃતિ છે, પરસ્પર પ્રેમની સંસ્કૃતિ છે. એક સત્યકામ જાબાલાની કથા છે. જાબાલા નામની એક સ્ત્રી પોતાના નાનકડા દીકરાને લઈને ગૌતમ ઋષિ પાસે જાય છે અને દીકરાને આગળ કરે છે કે જા ઋષિને જઈને કે મને ભણાવો. ઋષિ પાસે જાય છે દીકરો નાનકડો અને જઈને ઊભો રહે છે. તો ઋષિ એને પૂછે છે કે તારું કુળ કયું છે? ત્યારે નાનકડો સત્યકામ, જેનું નામ સત્યકામ છે, એ કહે છે કે મારું તો કોઈ કુળ જ નથી, કારણ કે મારી મા તો દાસી હતી અને અનેક લોકોએ એનો ઉપભોગ કર્યો છે. મારી માને ખબર નથી હું કોનું સંતાન છું. અને ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે કે તું સત્ય બોલ્યો, તારાથી વધારે બ્રાહ્મણ આ જગતમાં કોઈ નથી. તું સત્ય બોલી શકે છે, તારી માએ તને સત્ય બોલવા તૈયાર કર્યો છે, તને સાચું કહ્યું છે, અને તું સાચું મને કહી શકે છે હિંમતપૂર્વક, તો તારાથી વધુ બ્રાહ્મણ કોણ? આપણે કહીએ કે બ્રાહ્મણ જન્મથી થાય. અહીંયા બ્રહ્મરંધ્ર છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. આપણા મૂળ ઉપર છે, શાખાઓ નીચેની તરફ છે. બાકી બધા પ્રાણીઓને કાં તો આડા બનાવ્યા છે, કાં તો બધા મૂળ અંદર છે ને શાખાઓ ઉપર છે. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે ને શાખાઓ નીચે છે. ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. એવું અશ્વત્થ જીવનભર ટકે એવું આ વૃક્ષ છે, સનાતન વૃક્ષ, માનવ જાતનું વૃક્ષ. એવા આપણે, જેનું બ્રહ્મરંધ્ર અહીંયા છે, આજ્ઞાચક્ર અહીંયા છે, 7 ચક્રો, બધા હવે તો ગૂગલ પર દરેક માણસ બધું ગૂગલ કરીને આપણે બધા બધું સમજી જ ગયા છીએ. તો મારે એ કહેવું છે કે સંસ્કૃતિ અને પરંપરા, રૂઢિ અને ધર્મ, આ બધા વચ્ચે બહુ મોટો ફેર છે. સંભળાય છે કે હું ગેઇન વધારું? ઇઝ ઇટ ઓકે? મને ફીડબેક નથી આવતો, એટલે મને લાગ્યું હું ચાઇનીઝમાં બોલું છું. મને આવડે છે ચાઇનીઝ, એટલે મને થયું અચાનક ચાઇનીઝમાં નથી બોલવા માંડીને એમ.
સિરિયસલી ના સાંભળો, હું સિરિયસલી બોલતી નથી, આનંદથી સાંભળો. હું કોઈ ધર્મ, કોઈ સારા ખરાબ ભલા બુરા વિશે વાત નથી કરવાની. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે આપણે જે માનીએ છીએ તે નથી. આપણે દરેક આપણી માન્યતાઓ સાથે જ યુદ્ધ કરવાનું છે. જે આપણને આટલા પરંપરાથી શીખવવામાં આવ્યું કે ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાની, એટલે આંખ મીચીને દિવાળીના આગલા દિવસે ધનતેરસ આવે એટલે આપણે બધા સિક્કા કાઢીએ ને ફલાણું કાઢીએ ને આંખ મીચીને બધા દૂધથી ધુએ ને પછી પાણીથી ધુએ ને પછી પંચામૃતથી ધુએ ને અત્તર લગાડે ને પાછા સિક્કા અંદર મૂકી દેવાના. ધીસ ઇઝ ધ જોબ. વન જોબ ટુ બી ડન ઓન ધનતેરસ. થઈ ગઈ પૂજા, થઈ ગઈ. ઓ પૂજા બાકી છે, પણ મુહૂર્ત તો પતી ગયું. શું છે આ મુહૂર્ત? કોઈ દિવસ કોઈએ ચોઘડિયા જોયા છે? કોઈને જોતા આવડે છે? દિવસના ગૂગલમાં પણ આપે છે, દિવસના 8 ચોઘડિયા. જે ચોઘડિયાથી દિવસ શરૂ થયો હોય એ જ ચોઘડિયાથી દિવસ પૂરો થાય. 8 ભાગમાં 24 કલાક વહેંચાય, 12 કલાક, 1.5 કલાકનું એક. અને આ ચોઘડિયા શું છે તો કે સૂર્યના આવર્તન પ્રમાણે છૂટા પાડેલા સમયના કલાકો. લાભ, ચલ, અમૃત. હવે તમે વિચાર કરો કે તમે જો હવે સિક્વન્સિંગમાં જોશો તો તમને સમજાશે કે શુભ કરો ને એટલે લાભ થાય જ. આપણે બધા ઊંધું લખતા શીખ્યા છીએ, લાભ શુભ. પહેલા લાભ જુઓ પછી શુભ કરીશું. શુભ પછી લાભ આવે છે, લાભ પછી શુભ નથી આવતું. પછી ચલ. હવે જો શુભ અને લાભમાંથી ચલિત થઈ ગયા તો ઉદ્વેગ. ઉદ્વેગ પછી રોગ, અને રોગ પછી કાળ. નક્કી જ છે, બધું એટલી સુંદર રીતે ગોઠવવામાં આવ્યું છે આપણી સંસ્કૃતિમાં, પણ આપણે એ જાણવા સમજવાની તસદી લીધા વગર માત્ર ચોઘડિયું જોઈ લીધું. અમૃત સારું કહેવાય એટલું કોકે કીધું તું, કોઈ કે આપણને કીધું તું કે અમૃત ચોઘડિયું સારું, એટલે આપણે જોઈ લો ભાઈ 9 થી 6 નું મુહૂર્ત સારું છે, એમાં વચ્ચે જ્યારે તમને ફાવે ત્યારે કરી નાખો. એક સવાલ એ છે કે આપણે બધા જેને સંસ્કૃતિ માનીએ છીએ એ જો સંસ્કૃતિ નથી તો સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ એ છે જે આપણને સંસ્કૃત સભ્ય બનાવે છે. માણસ કપડાં પહેરતા શીખ્યો, ખાતા શીખ્યો, વ્હીલની શોધ કરી. અનાજની શોધ કરનાર કોણ? તો કે પહેલી સ્ત્રી હતી, જેણે વધેલું અનાજ ફેંક્યું અને એણે ખેતીની શોધ કરી, કારણ કે ત્યાંથી ખેતરમાં જે અનાજ વધ્યું હતું એણે ફેંક્યું અને એમાંથી ઉગ્યું, ત્યારે એને ખબર પડ્યું કે આ તો ઉગી શકે છે. સેપિયન્સ નામનું એક પુસ્તક છે, જેણે પણ જોયું હોય, વાંચ્યું હોય, એમાં માણસ જાતના ઉદ્ભવની કથા છે. આપણે બધા જાણે અજાણે વિદેશમાં આવીને ડરી ગયા છીએ. આપણને એમ થઈ ગયું છે કે હવે બચાવો નહીં તો સંસ્કૃતિ ગઈ. એટલી કાચી આપણી સંસ્કૃતિ નથી ને એટલા કાચા આપણા પાયા નથી કે કોક 2 માણસ આવીને હલાવે એટલે બિલ્ડિંગ પડી જાય. નો. ભારતીય સંસ્કૃતિની પરંપરા બહુ જૂની છે. તમે જુઓ, ચાંદલો બિંદી કરે સ્ત્રીઓ. કેમ કરે? કદી કોઈ આપણને કીધું નથી. લગ્ન થાય એટલે સૌભાગ્યના ચિહ્ન રૂપે બિંદી કરવાની. એકે એક અંગમાં દાગીના પહેરવાના. કેમ પહેરવાના? કાન છેદાવે, નાક છેદાવે, દીકરીનું ખાસ કરીને. કેમ? આના બધાના વૈજ્ઞાનિક કારણો તમને વેદોમાં, આયુર્વેદમાં મળે છે. દરેકે દરેક વસ્તુ સાથે જોડાયેલું લોજિક છે. પણ આપણે બધા એટલું જ સમજ્યા કે સંસ્કૃતિ એટલે પારકા પ્રદેશમાં જઈ અને ગુજરાતી, આપણા છોકરા ગુજરાતી બોલવા જોઈએ. ઘરમાં ગુજરાતીમાં બોલ, હું તને ગુજરાતીમાં જવાબ આપીશ. હું નહીં બોલું તારી સાથે, તું ઇંગ્લિશમાં બોલીશ તો. એમ ન શીખવાય ગુજરાતી. ભાષાના પ્રેમમાં પાડવા પડે છોકરાઓને. ઇંગ્લિશ સ્કૂલમાં સૌથી પહેલા જાય ત્યારે શું શીખીને આવે છે? મને કહો. સૌથી પહેલા ABCD ની પણ પહેલા શું શીખવે? યાદ કરો. શું શીખીને આવ્યા સૌથી પહેલા? રાઇમ્સ. વોટ આર ધ રાઇમ્સ? 1 2 બકલ માય શૂ, 3 4 શટ ધ ડોર. એને ક્યારે આવડી જાય એ જ એને ખબર ના પડે.
ટૂંકા નાના સરસ રસપ્રદ જોડકણા. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર યસ વોટ યુ આર, જોની જોની યસ પાપા, ઇટિંગ શુગર નો પાપા, ટેલિંગ લાય નો પાપા, ઓપન યોર માઉથ હા હા હા. આ બધું એ શીખીને આવે અને ભાષા એને કવિતા સાથે આવડતી જાય. આપણે ત્યાં પણ સુંદર જોડકણા છે. આપણે આ જોડકણા જે લોકોના વાળ સફેદ થઈ ગયા છે એ લોકોને કદાચ યાદ હોય તો, બાકી નવી જનરેશન સુધી તો આ જોડકણા આપણે પહોંચાડી શક્યા જ નહીં. ના ના, સફેદ એટલે સાચે, એને તો પોતાને તો ખબર હોય ને. કેટલાક રાખે, કેટલાક ના રાખે, પણ જેના થયા છે એને તો ખબર જ હોય ને. જે પોતે જેનું નામ જ ડાય છે એ કેટલું જીવાડશે? એને એના પર જ લખ્યું છે ડાય. ધેટ મીન્સ આ બહુ લાંબુ જીવાડશે નહીં. જ્યોર્જ બર્નાર્ડ શોની ગર્લફ્રેન્ડ એનાથી બહુ નાની હતી ને બર્નાર્ડ શોના વાળ સફેદ. પેલી જ્યાં એની સાથે જાય સ્ટેલા કેમ્પબેલ, ત્યાં એને કહે તું યાર મારા ફાધર જેવો લાગે, સારો નથી લાગતો, વાળ કાળા કરાવ. તો જ્યોર્જ બર્નાર્ડ શો એક દિવસ બિચારા એમને એમ થયું કે બહુ યાર આ તો બહુ કહે છે, જવું જોઈએ. એટલે એક સરસ સેલોમાં ગયા અને જઈને એણે પૂછ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? એટલે પેલા જે સેલોનો છોકરો હતો એને કહ્યું યસ સર, લોટ ઓફ રિસ્પેક્ટ. આઈ એમ શ્યોર થોડા સમજ્યા, થોડા નહીં સમજ્યા. મજા છે, જિંદગી જીવ્યાની પણ એક મજા છે. તમે આ દેશમાં આવ્યા, સંઘર્ષ કર્યો. હું કાલે જ કહેતી હતી, અમે કાર્યક્રમમાં ગયા ત્યારે, કે હું ને તુષારભાઈ પેન્ડેમિકની પહેલા અમેરિકા આવેલા, તુષાર શુક્લ. પછી અમે જોડે ટ્રાવેલ કરીએ અને આવો જ કાર્યક્રમ બનાવેલો. એ લોકોએ સવારે ઉતરીએ અને સાંજે બોલવાનું હોય ને તુષારભાઈ દોડીને એકદમ આગળ બેસી જાય ગાડીમાં, સીટમાં. હું પાછલી સીટમાં સૂઈ જાઉં અને જેવી હું સૂઈ જાઉં એવા પેલા ભાઈ સ્ટોરી કહેવાની ચાલુ કરે, જે લેવા આવ્યા હોય યજમાને, કે અમે તો $100 લઈને આવેલા, પછી 3 જગ્યાએ નોકરી કરી. સેમ સ્ટોરી, કોકના 100 હોય, કોકના 500 હોય, કોકના 80 હોય, રકમ બદલાય બાકી વાર્તા એ જ હોય. 3-4 દિવસમાં તુષારભાઈ થાકી ગયા. એટલે મને કહે છે તું સૂઈ જાય છે. મેં કીધું હું તો સૂઈ જાઉં, હું તો 16મી વાર આવી, મેં તો કેટલી વાર્તાઓ સાંભળી હશે, વિચાર કરો. હવે તમારો વારો. મજા એ છે કે તમને પોતાને ઘેર લઈ જાય હોસ્ટ બહુ પ્રેમથી. આજે મારે ખરેખર કહેવું જોઈએ કે ધ બેસ્ટ પાર્ટ ઓફ માય હોસ્ટિંગ ટુડે, માય લંચ વોઝ, એમણે મને ઘર ના બતાવ્યું. બાકી તમને ઘર મારે કેમ જોવાનું તમારું ઘર? બારણા ખોલી ખોલીને, બાથરૂમ ખોલી ખોલીને, આ માર્બલ અમે છેક ઇટાલી. અરે પણ આઈ એમ ઓકે. તમે ઇટાલીથી ના પણ મંગાવ્યો હોત તો તમારે જ વાપરવાનો છે, મને કંઈ ફરક નથી પડતો. અહીંયા અમે લોટસનો થીમ બનાવ્યો છે. સારું. મજા એ છે કે આપણે જે કમાયા એમાંથી આપણે સગવડો ખરીદી, અને એ સગવડો ખરીદતા ખરીદતા આપણે એ ભૂલી ગયા કે આપણી પાયાની સંસ્કૃતિ શું હતી. હવે પરિસ્થિતિ એવી છે કે આપણે સગવડ અને સુખની વચ્ચે અટવાયા છીએ. આપણને એમ છે કે સગવડમાંથી સુખ મળશે, પણ સગવડમાંથી સુખ મળતું નથી. હવે ભય પેઠો છે કે ધર્મ સુખ આપશે. હમણાં સિઝન આવશે અમિતભાઈ, મે જૂન મહિનામાં બધા જ ધર્મગુરુઓ આવશે. પધરામણી કરવાના પૈસા, ખાતમુહૂર્ત કરવાના પૈસા, ઓફિસમાં આવવાના પૈસા, દર્શન આપવાના પૈસા, બધા જ પૈસા ભેગા કરશે. અને આપણે પણ એમ માનીને બધાને પૈસા આપીએ છીએ કે એમના આશીર્વાદથી આપણું કંઈ ભલું થઈ જશે. તમે એટલો વિચાર કરો કે સમોસા સાથે લાલ ચટણી ખાવી કે લીલી, એવું જે કહેતા હોય એ ખરેખર ધર્મગુરુ છે? એ શું શીખવે છે તમને? ધર્મ કે ભય? આપણે ડરી ગયા છીએ. આપણને એવું લાગે છે કે આપણે થોડાક 18 લાખ લોકો આ દેશમાં છીએ અને બાકીના લોકો અંગ્રેજી છે, અંગ્રેજીનું આક્રમણ થઈ ગયું છે. હવે આપણા છોકરાઓ જો ગુજરાતી નહીં બોલે, ગુજરાતી નહીં ખાય, ગુજરાતીપણું નહીં સાચવીએ તો આપણું આવી બનશે. કેટલા લોકોએ બાળપણમાં જોડકણા સાંભળ્યા છે? ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે
ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, બાની બેન તે 16 લીટીમાં સંબંધ આવડી ગયો. હા કે ના? પણ આપણને જ નથી ખબર. આપણે શું શીખવાડીશું? આપણે પણ જોની જોની યસ પાપામાં આવી ગયા. ભારતના એજ્યુકેશન મિનિસ્ટર હતા, સરદાર હતા, હું નામ ભૂલી ગઈ છું, બહુ વખત પહેલા, ગાયત્રીને કદાચ યાદ હોય. તો એ પહેલી વખત યુરોપ ગયા અને પાછા આવ્યા તો એમને પૂછ્યું કે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ વિશે શું તમારે કહેવાનું છે. અરે કે વહાં કી સિચुएशन के लिए क्या कहना, वहां तो बच्चा बच्चा अंग्रेजी बोलता है. તો બોલે જ ને, યુરોપના છોકરા અંગ્રેજી ના બોલે તો કઈ ભાષા બોલે? આપણે અંજાઈ ગયા. આપણને એમ થયું કે અંગ્રેજી એ જ સાચી સંસ્કૃતિ છે. અંગ્રેજો આપણે ત્યાં આવ્યા, એમને લાગ્યું એમણે આપણને સભ્ય બનાવ્યા. આપણે તો સભ્ય જ હતા. આપણે કદી અસભ્ય હતા જ નહીં. આપણે અત્યંત સભ્ય હતા. હવે આપણે જે બન્યા એ સોફિસ્ટિકેટેડ બન્યા. પ્લેનમાં બાજુમાં બેઠા હોય ને સહેજ પગ અડી જાય કે આઈ એમ સો સોરી, કઈ પેલો સહેજ કામ કરી આપે કે આઈ એપ્રિશિએટ. અને ઘેર ખરેખર કોઈ બિચારા કામ કરીને મરી જાય, બટ આઈ ડોન્ટ એપ્રિશિએટ. પારકા ઉપર આપણે આમ ઇમ્પ્રેશન જે પાડી દઈએ, સામેના માણસને એમ થઈ જાય કે આનાથી વિવેકી કોઈ નથી. કહેવાનો મતલબ જે મારો છે, સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફની વચ્ચેનો જે ફરક છે ને, એ એકચ્યુઅલી ફરક છે જ નહીં. વી ઓલરેડી હેડ અ સ્માર્ટ લાઈફ. વી વર ઓલ સ્માર્ટ. ઇફ નાવ સમથિંગ હેઝ કમ ઇન, ઇટ ઇઝ ટેકનોલોજી. And technology does not make you smart. Technology makes you dumb. Whether you take it or you leave it. કાળા ચકરડા વાળા ફોન હતા ત્યારે કેટલા નંબર મોઢે રહેતા હતા? હવે યસ. હવે સેલફોન આવ્યો, માણસોને પોતાના નંબર યાદ નથી રહેતા. ઉભા રહો કે હું તમને ડાયલ કરું, મને જ મારો નંબર નથી આવડતો. AI has entered our life. Imagine how AI has taken over. ચેટ જીપીટી ઉપર હવે બધું અવેલેબલ. તમે એને મટીરિયલ આપો એટલે તમને તમારા કરતા સારું જ કરીને આપે. AI ઉપર બધું અવેલેબલ. હવે કોઈ હુસેન નહીં હોય, હવે કોઈ AR રહેમાન નહીં હોય. બધું ત્યાં બની જ શકે છે. MF હુસેનના 4 પેઇન્ટિંગ નાખો ને એમ કહો મને 5મું બનાવી આપો, એ 4માંથી બેસ્ટ વસ્તુઓ લઈને તમને 5મું બનાવીને આપી દેશે. હવે MF હુસેનની પીછીનો કમાલ કોઈ રહ્યો જ નથી. હવે AR રહેમાનના મ્યુઝિકનો કોઈ કમાલ જ નથી. તમે એને કહી દો કે આટલું આટલું જોઈએ છે, આમ આમ કરી આપે એટલે તમને મ્યુઝિક કમ્પોઝ કરીને આપી દેશે. અર્થ એ થયો કે ટેકનોલોજીએ તો મૂર્ખ બનાવ્યા. એક સમય હતો જ્યારે આપણે આને કહે છે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. This is not a real intelligence. But we have started depending more and more and more, and we think we are in the smart life. We are not in the smart life. હવે મોપ પેલું તમારું એ કરે છે, ઝાડુ કાઢે ને મોપ કરે ને બધું કરે, ચાલુ કરીને બહાર જતા રહે. કોક દાડો વળી એનું મગજ ફરે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આ, જેન્યુઇન ઇન્ટેલિજન્સ નથી. તમે પાછા હો ત્યારે આખા ઘરમાં એને કાદવ કર્યો હોય. થયું જશે કોકની કોકની સાથે. કહેવાનો મતલબ એ છે કે સાધન અને સ્વયં આ બે સાવ જુદી બાબતો છે. સાધન પર આધારિત રહી શકાય, પણ ત્યાં સુધી જ જ્યાં સુધી સ્વયં ન કરો. માણસ તરીકે તમારી સ્માર્ટ લાઈફ શું? તો કે તમે સારું જીવો. એ સ્માર્ટ સારું કેવી રીતે જીવો? વસ્તુઓથી. કોના ઘરમાં કેટલા કપડાં છે, કોની પાસે કઈ ગાડી છે, કોનું ઘર કેટલું મોટું છે, કોના ઘરમાં કયા વાસણ છે, કોના ઘરમાં કઈ ક્રોકરી છે. હું તો ઇન્ડિયા જાઉં તો એક બેગ ચેક ઇન કરું, બધું લઈ આવું. હમણાં કોઈકે મને કહ્યું કે ઇન્ડિયાના લોટના જેવા ઢેબરા બને છે એવા એના લોટના નથી બનતા. બધું મળે પણ આપણા જેવું નહીં. ટીંડોળા મોટા. હવે સવાલ એ છે, સૌથી મેળવણ લાવે છે લોકો કે હું કલ્ચર ઇન્ડિયાથી લાવું દહીંનું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ બધું. એને એમ છે કે અમારા ઘરમાં તો ઇન્ડિયાનું જ દહીં બને. ઇન્ડિયાનું દહીં બને એ ભાવતું ભોજન છે, સંસ્કૃતિ નથી. તમને દહીં ભાવે છે એટલા માટે તમે ઇન્ડિયાથી દહીં લાવીને એનું કલ્ચર કરો છો. કંઈ વાંધો નહીં, લઈ આવો. પકડાઈ જાઓ છો તો એ લોકોએ તતડાવે છે. મેળવણ નહીં લાવવાનું એ લોકો કેટલી વાર સમજાવે છે, પણ આપણે કંઈ સમજતા નથી. અને કોક બહુ જ નજીકનું આવતું હોય તો કે મેળવણ લાવવાનો ટ્રાય કરજે.
ખાખરા કિલોના ભાવે વેક્યુમ પેક કરાવીને, પાપડ, પાપડી બધું તો ત્યાંથી લાવો છો. બધા જ લાવે છે, તમે નહીં. મજા એ છે કે બધું ત્યાંથી લાવીને અહીંયા રહીએ છે અને એમ માનીએ છીએ કે અમારે ઘરે તો સાંજે દાળ ભાત શાક રોટલી જ બને. અમારા છોકરાઓ તો દાળ ભાત શાક રોટલી ખાય. સરસ, ખાય તો બહુ સારી વાત છે, પણ એનાથી સંસ્કૃતિ નહીં જળવાય. કારણ કે જે મિનિટે એને જાતે નિર્ણય કરવાનો હક મળી જશે ને, એ મિનિટે તમને કહેશે કે આઈલ ફિગર આઉટ, હવે રહેવા દે. આઈ ડોન્ટ લાઈક ઇટ. હું અત્યાર સુધી ખાતો હતો કે ખાતી હતી કારણ કે મારી પાસે ઓપ્શન નહોતું. હવે મને આવડે છે, હું કરી લઈશ. તો કઈ રીતે સાચવીશું સંસ્કૃતિ આ સ્માર્ટ લાઈફમાં? સૌથી પહેલા તો તમે પોતે તૈયાર થાઓ કે તમારે આ સંસ્કૃતિને સાચવવી છે, વસ્ત્રોમાં નહીં, વિચારમાં. તમે કેવા કપડાં પહેરો છો એના પર સંસ્કૃતિ નહીં સચવાય, તમે કેવું જીવો છો એના પર સચવાશે. ભારતીય સંસ્કૃતિ એ સદીઓ, હજારો વર્ષથી ચાલી આવતી સંસ્કૃતિ છે. કેટલા બધા લોકો એમ કે દીવો ના કરો ને તો પાપ લાગે. અને જો એમાંય દાડામાં ખરેખર સવારે દીવો કર્યા વગર નીકળે અને દિવસમાં કંઈ ખરાબ થાય તો કે આજે દીવો ના કર્યો ને, ઉપવાસ તૂટી જાય તો એમ થાય પાપ લાગે. તૂટી ગયો યાર. કોઈએ ક્યારેય ક્યાંય કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે ઉપવાસ કરવો. અને હું તો એવા એટલા બધા લોકોને ઓળખું છું કે જે ઉપવાસ કરે ત્યારે 3 ગણું ખાય. ખરેખર ઉપવાસ એટલે શું? તમારા એપેટાઇટ સિસ્ટમને રેસ્ટ આપવાની એક પ્રવૃત્તિ. એ આપણી સંસ્કૃતિ છે. આયુર્વેદ 5મો વેદ કયો? કેમ કયો? કારણ કે બધા જ તમામ ઔષધિયા આપણા રસોડામાં છે. મીઠો લીમડો, અજમો, મીઠું, સોલ્ટ 4 દિવસ ન ખાઓ તો તમારા શરીરમાંથી પાણી ઓછું થઈ જાય. શુગર, એવરીથિંગ ધેટ વી ઈટ ઇઝ અ પાર્ટ ઓફ અવર બેસિક નીડ ઓફ ધ બોડી. માટે આ ભોજનની પ્રક્રિયા બનાવવામાં આવી. દાળ ભાત શાક ને રોટલી સ્ટેપલ ફૂડ, કમ્પ્લીટ મીલ. કાર્બ્સ પણ હવે આ એક નવી વાત આવી છે કે ગ્લુટેન નહીં. આપણા વડવા બધા ગ્લુટેન ખાઈ ખાઈને મોટા થયા. હવે સડનલી એમ થઈ ગયું કે ઘઉં, કાર્બ્સ બંધ કરી દો. કાર્બ્સ એકલું પ્રોટીન. આપણા શરીરો એકલું પ્રોટીન ખાવા માટે બન્યા જ નથી. આપણે એટલું કામ કરતા નથી. ખેતરમાં કામ કરતા હતા ત્યારે એકલું પ્રોટીન પચી જતું હતું. હવે એકલું પ્રોટીન પચતું નથી. પણ વાંચ્યું ક્યાંક, અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો છે વોટ્સએપ યુનિવર્સિટી. મારી પાસે જે આવ્યું એ મારે તમને મોકલી આપવાનું. આદુ નાખીને, આમ કરીને, ફલાણું કરીને, અજમો કરીને પાણી પીઓ તો અરે હોય યાર, આટલું બધું આદુ સવારના પરમાં ભૂખ્યા પેટે પીવાય, એસિડિટી થાય. અને પછી તમે પૂછો કે તમે પીઓ છો કે ના ના, મેં આ તો તમને મોકલ્યું, તમને ઇન્ટરેસ્ટ હોય તો. એક ભાઈએ ડોક્ટરને મેસેજ કર્યો. પેન્ડેમિક શરૂ થયો ત્યારે એક ભાઈએ ડોક્ટરને મેસેજ કર્યો કે હું આદુવાળું પાણી પીઉં છું, નાકમાં દિવેલ મૂકું છું, રોજના 3000 પગલાં ચાલું છું, ઊંડા શ્વાસ લઉં છું, લીમડાનો ધુમાડો કરું છું ઘરમાં, શરીરે તેલ ચોળું છું, આમ કરું છું, ફલાણું કરું છું, માસ્ક પહેરું છું, આ બધું હું કરું છું. હવે એટલે ડોક્ટરે એને જવાબ લખ્યો કે હવે તું અમર થઈ ગયો. હવે તને કોઈ નાભીમાં તીર મારે ને તો જ તું મરીશ.